અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને દેશમાં અનેક લોકોની અંદર રામની લહેર છવાઈ ગઈ છે. લોકોએ રામ મંદિર બન્યા બાદ રામલલ્લાના દર્શન કર્યા છે. રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ એના પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંદિર બનાવનાર શ્રમિકો સાથે મુલાકાત કરી હતી અને તેમના પર પુષ્પવર્ષા કરી હતી. આજના દિવસની વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન રામના આંખો પરથી પટ્ટી હટાવી હતી અને કમળનું પુષ્પ અર્પણ કરી તેની પૂજા કરી હતી. ત્યારબાદ રામલલ્લાને પિતાંબરથી શોભિત કરવામાં આવ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમ જોવા દેશ અને વિદેશમાંથી અનેક લોકો આવ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, તેમના પત્ની નીતા અંબાણી, ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, દક્ષિણના દિગ્ગજ અભિનેતા રજનીકાંત સહિત બોલિવૂડના અભિનેતા અમિતાભ બચ્ચન પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પહોંચ્યા હતા. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ અને સંતોએ ભાષણ પણ આપ્યું હતું. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ મંદિર બનાવનાર શ્રમિકોનું ફૂલ પધરાવી અને સ્વાગત કર્યું હતું. જી હા, પ્રધાનમંત્રી જે લોકો પર અત્યારે ફૂલ વર્ષા કરી રહ્યા છે એ જ લોકો છે કે જેમણે વરસાદ, ઠંડી, ગરમી જોયા વગર મહેનત કરી અને તેમની મહેનતના કારણે જ આજે ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે અને મંદિરની અંદર મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. અલગ અલગ કંપનીના શ્રમિકોના કારણે આજે રામ મંદિર બનવા જઈ રહ્યું છે તેનું સન્માન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પુષ્પવર્ષા કરી અને કર્યું હતું. તમને એક વાત જાણીને નવાઈ લાગશે કે અયોધ્યામાં ખાલી રામલલ્લાની મૂર્તિની જ પ્રાણ પ્રતિષ્ઠા નથી થઈ, જટાયુની મૂર્તિનું પણ અનાવરણ થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફૂલ ચડાવી અને જટાયુની મૂર્તિ ખુલ્લી મૂકી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં પણ જટાયુની વાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે જટાયુ જાણતું હતું કે રાવણ સામે એ પડશે તો એમનો વધ થવો નિશ્ચિત છે, છતાં પણ તેમને ધર્મનો માર્ગ અપનાવ્યો અને રાવણની સાથે યુદ્ધ કર્યું અને એમાં તે હણાયા.